રાજભાઈ હમણાં અમે નીતિનભાઈ અને એક બાપુ પૂરા બેહાડવા ગયા હતા. કોઈ માણા કોઈનો નો પૂગે એટલે હું કે મારી ગાય વિયાણી નથી, વિયાઈ નથી, બાજવા આવી જાય. ભાઈની ગાય વિયા ત્યાં સુધી આપણે ઊભું રહેવું. પણ એ હુરાપુરાને અમે ઠપકો દીધો, વગાડી થાક્યા. એકનું એક ગાવું કેટલું, પછી બગેરાની યાદ કર્યો. ઘરો બોલવું બેરાવો પૂરો હવાળો થાય. એને લાલ ચટકતું દણી ઓઢાડો પૂરો હવાળો થાય. એને કપાળ માટી લડી લગાવો પૂરો હવાળો થાય. હાલ જો મારા વેણ જો તને લાગતા હોય, હું તારું લોહી છું બાપ. હો વેણે એક વેણ તો લાગે હો. હા, એટલે ખરેખર જો તારે પૂજાવું હોય અને બેહવું હોય તો થઈ થવાની વાત કરી દે. આ તારું કુટુંબ બેઠું છે, મને તો કઈ ખબર ન હોય, પણ તારા છે એની હારે તો તું વાત કર. ભાઈ હા એ ભાઈ ફૂલડા રોવા મીડ્યા. હમી હાંજના ઉલાળો છો રોવ છે ફૂલડા. બેન સિટ ડાઉન, નીચે બે જમા દીકરો. પૂછો વાહ. એને ડાકુવામાં પધરાવો પૂરો હવાળો થાય. દેવો દાદો હડકાય મેલડી લાવ્યો. એને મનાવીને મોજમાં લાવો પૂરો હવાળો થાય. રમતો આવે રે વીર રમતો આવે મારો
દેવો દાદો હુરધન હાલે હાલે નામ દેજે દાદા આગેવાન કોણ છો એક વ્યારદાન એ આજે ઉજેન વાળો રહ્યો એ દેવો દાદો ઉજેન વાળા ને લાવ્યો મારી જીવણીએ જાતર માંડી રે જગા એ ઓલા જગમાં લે જાતરો માંડ્યો જગા એ મારી 100 મહિનાની જાતર માંડી એ મારી 100 મહિનાની જાતર માંડી ભાઈ હા દાદા હા હા બવાડી વાળો હા ધન્યવાદ ધન્યવાદ પગેલા કો દાદા જાઓ બાપ જાઓ મોજથી મારા બાપ મોજથી હા બાબા લાડ કવાયો લો પાણો એ બાયુ મારો મીંઢોળે લમરાણો એ મારો હળદરિયો માણો એ મારો રાખડિયો રોહળાણો કોઈ મારા લાલ ને લઈ આવો એ બેન કોઈ મારા લાલ ને લઈ આવો એ બેનો કોઈ મારા લાલ ને લઈ આવો હીરિયા નના મોટે રૂપિયા દિલવો મારા હીરિયા હીરા હીરા ભાઈ ભાઈ જો મારા પીઠા દાદાનો વ્યવહાર વાહ દાદાનો વ્યવહાર વાહ ભાઈ ધન્યવાદ છે દેવી તુને
વાહ 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 પડે મારા ગલી લાવ મારો હીરિયો 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 બીજાની ઘૂસળીઓ લાવો મારો હીરિયો હીરા હીરા વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ હા ખાંભી વાળા હા જવાબ જવાબ જો હા મારો બવાડીનો રાજા હા બવાડીનો રાજા હા મારો બવાડીનો રાજા હા હા સદગુરુ હા ભાઈ 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 બીજાને ઘૂસલીઓ લાવો મારો હીરિયો 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 બુઢિયા બોગડા લાવો મારો હીરિયો ધન્યવાદ ધન્યવાદ જય હો જય હો નામા ના દેવનો થોડી માર ખબર હોય અમે ખાઈ એટલી ઘણી દેવનો નો મરાય બાપ એ તો સમજતા નથી એટલે નગર માતાજીને બોલાવવાનું પછી હાકડું થોડી મારવાની અમે તો કોઈને કઈ કહી નહીં ચાલુ રાખો ચલતી કા નામ ગાડી નગર માતાજીને બોલાવીને પછી થોડી મરાય કઈ હાકલનો એક જ નિયમ છે મને જેટલી ખબર છે એટલી તમને વાત કરું છું અહીંયા પાઘડીવાળા બેઠા છે મારી ઉંમરના મારા વડીલ બેઠા છે મારા મિત્રો બેઠા છે મારા ભાઈઓ બેઠા છે હાકલનો મતલબ રમેશભાઈ એટલો જ થાય ભૂવા થાપવાના હોય અને નાથા મામા કણબી જેવો કોઈ મઢવી આવ્યો હોય અહીંયા માંડલું પૂરું કર્યું રાખડી બંધ પઢિયાર બે થાપ્યા પછી વિહામાના પાણે જેથી ભૂવાના કાંડની માથે માતાજી રોકાય ને તો નાથો મામો માતાજીને અસોડા મારે ભુવાને એટલે માતાજીને દિલની માલપા દયા આવે હૃદયમાં દયા આવે મારા દીકરાની માથે હાકલના ઘા થાય છે એટલે મારે વિહામાં જવું પડશે આ હાકલનો નિયમ છે અને કદાચ કોઈને ખોટું લાગતું હોય તો સવારે મને ફોન કરજો હું પાછો